મિત્રો કેટલો સમય ભાડે રહેવાનું? શું ઘર જ બદલ્યા કરવાનું? તમે ભાડે રહેશો તો કોકના ઘરમાં આપણે ભાડું ભરીને રહી છીએ, ઘર તો એનું જ રહેવાનું છે. અને પાછું જ્યારે રિન્યુઅલની વાત આવે ત્યારે ત્યારે એનું ભાડું વધવાનું છે. આ તો એક વખત પોતાનું ઘર લઈને જે હાશ કરો પોતાના ઘરમાં રહેવાનો છે ને, એ પારકા ઘરમાં રહેવાનો નથી. ઘણી વખત ઘણા લોકો એવું થાય કે ભાઈ હું તો નાનો વેપાર કરું છું, હું ઇન્કમટેક્સના રિટર્નો નથી ભરતો, તો શું મને લોન મળશે? તો મિત્રો એનો જો તમને જવાબ આપું તો તમારે 20 લાખ રૂપિયા સુધીની જો ધિરાણ સવલત જોતી હશે તો તમારે ઇન્કમટેક્સના રિટર્નો પણ ભરવાની કોઈ જરૂરિયાત નથી. કદાચ તમે ઇન્કમટેક્સ રિટર્નો ભરેલ ન હશે તો પણ રાજકોટ નાગરિક સહકારી બેંક તમને ધિરાણ આપશે. મારો તો કોઈ સિબિલ સ્કોર જ નથી, તો શું મને રાજકોટ નાગરિક સહકારી બેંક લોન આપશે? તો એનો જવાબ છે હા. વિચારો કે વ્યવિશાળ કરવાની વાત આવી, લગ્નની વાત આવી, તો સમાજની અંદર પણ કેવી વાયકા છે. તરત પૂછે કે તમારે ઘરનું ઘર છે? કદાચ લક્ઝરી ફ્લેટની અંદર તમે ભાડે રહેતા હો છતાં પણ પૂછે કે આ ઘરનું છે કે ભાડે છે? વિચાર કરો કે ભાઈ ભાડું ભરવું એના કરતાં તો હપ્તો ભરો તો ઘર પોતાનું થઈ જાય કે ન થાય. કહેવાય ને કે જૂની વાયકા અધિક લોન લેવી હોય તો ચપ્પલ ઘસાઈ જાય, પણ અત્યારે નાગરિક બેંકે એવું ઊંધું પુરવાર કરીને આપ્યું છે કે લોન જ્યારે તમને દેવાની હોય ને ત્યારે કર્મચારીઓના ચપ્પલ ઘસે છે. સ્વપ્ન આપણું ઊંચું જ હોય કે આ ઘર લેવું છે, પણ જ્યારે ખિસ્સામાં હાથ નાખીએ ને ત્યારે એમ થાય કે નોટું કેટલી છે. તો મિત્રો ખિસ્સાના પૈસા કેટલા નાખવાના તો ચિંતા ન કરો. મિત્રો હું તમને અત્યારે જ કહું છું કે આ વિડીયો પોઝ કરીને એક વખત જો તમે લોન લીધી હોય ને તો એક વખત જોઈ લેજો કે જે વ્યાજ દરમાં તમે લોન લીધી હતી શું એ જ વ્યાજ દરમાં હજી સુધી તમારી લોન ચાલુ છે કે એમાં કોઈ પરિવર્તન આવ્યું છે? શું વ્યાજ દરો વધ્યા તો નથી ને? સિઝન ખૂબ સારી ગઈ અને આપણે આપણા પૈસા થોડા વધારે આ લોનની અંદર ભરી દેવા છે તો કોઈ પણ જાતનો ચાર્જ બેંક લેતી નથી. નમસ્કાર મિત્રો, રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડની આ ડિજિટલ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે કે શું લોન લેવી કે ન લેવી. આપ આપના સ્વપ્નનું ઘર જ્યારે લેવા માટે ઈચ્છતા હો ત્યારે આપને લોન લેવી કે ન લેવી, લેવાથી શું ફાયદાઓ છે, ન લેવાથી શું ફાયદાઓ છે, જો લોન લઈએ તો શું વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે, કેટલા મુદ્દાઓનું ખાસ ધ્યાન રાખવાનું છે, અને જો લોન ન લઈએ તો શું ફાયદા અને ગેરફાયદા છે. તો આવો મિત્રો આજે આપણે ચર્ચા કરીએ કે આપણા સ્વપ્નના ઘર માટે આપણે લોન લેવી કે ન લેવી. તો મિત્રો રાજકોટ નાગરિક સહકારી બેંકની આ લોનની સુવિધાઓની અંદર હું આપને દરેક મુદ્દાઓ ઉપર ડિટેલમાં ચર્ચા કરીને સમજાવીશ કે લોન લેવાથી તમને શું ફાયદો થશે અને તમારા સ્વપ્નનું ઘર કેવી રીતે સાકાર થશે. મિત્રો ઘણી વખત એવું થાય છે, આપણે ઘણી વખત એવું જોયું છે કે આપણી એક જગ્યાએથી બીજી જગ્યાએ નોકરી લાગી હોય છે કાયમી, તો આપણે શું કરવાનું? ઘણી વખત એવું થાય કે નોકરી કે ધંધાના વિકાસ માટે આપણે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડે, તો શું કરવું? ઘણી વખત એવું પણ થાય કે કુટુંબ ધીરે ધીરે મોટું થતું જાય છે અને સકળાશ પડે છે, તો શું કરવાનું? ઘણા લોકો એવી સલાહ આપે કે ભાઈ ભાડે રહેવા વયું જવાય એમ. પણ કેટલો ટાઈમ? હું તો એમ કહું કે ભાડું ભરવા કરતાં હપ્તો ભરવો સારો. ઉદાહરણ તરીકે તમને સમજાવું કે આજે આપણે રાજકોટની અંદર વાત કરી હતી, રાજકોટ નાગરિક સહકારી બેંકના હેડક્વાર્ટરથી. તો રાજકોટના એક ઉદાહરણથી આપણે સમજીએ. રાજકોટની અંદર ઉદાહરણ તરીકે જ્યારે આપણે 2 BHKનો એક સેમી ફર્નિશ કે ફૂલી ફર્નિશ કોઈ આપણે એક ફ્લેટ ભાડે રાખવાનો અત્યારે ઉદાહરણ તરીકે આપણે વિચાર કરીએ તો કોઈ એક સારા એરિયાની અંદર આવો કોઈ આપણે ફ્લેટ લેવા જઈએ તો ઉદાહરણ તરીકે 16-17 હજાર રૂપિયાથી લઈને 20,000 રૂપિયા સુધી તમને આનું ભાડું ચૂકવવાનું થાય. આની જ સામે આ ફ્લેટ ઉપર જો તમે લોન કરો તો રાજકોટ નાગરિક સહકારી બેંક તમારા માટે સરસ સુવિધા લાવી છે કે 20 વર્ષ સુધીના ટેન્યુરમાં ફક્ત 7.85% વ્યાજ દરથી તમે એની ઉપર લોન કરી શકો છો. અને મિત્રો એનો હપ્તો આવે ને તો એટલા જ રૂપિયાની અંદર થોડાક રૂપિયા વધારે તમે નાખો ને, તમે જેટલો ભાડું ભરતા હોય નથી, જો થોડાક રૂપિયા તમે વધારે એની અંદર નાખો તો એની અંદર તમે પોતાના સ્વપ્નનું તમારું ઘર વસાવી શકો છો. તો મિત્રો શું કરવું જોઈએ? શું લાગે છે તમને કે લોન લેવી જોઈએ કે ભાડે રહેવું જોઈએ? મિત્રો કેટલો સમય ભાડે રહેવાનું? શું ઘર જ બદલ્યા કરવાનું?
એના કરતાં તો આજે તમને એક વાત કરું કે પોતાના સ્વપ્નનું ઘર લેવાનું સ્વપ્ન કોનું ન હોય? કોને એવું ન હોય કે આજે મારા ઘરની બહારે મારા નામની નેમ પ્લેટ લાગે? આ દરેક લોકોને એવું સ્વપ્ન હોય કે નાનું તો નાનું પણ મારે મારા સ્વપ્નનું ઘર લેવું છે. આજે આપણે કોઈ વિચારો કે વેવિશાળ કરવાની વાત આવી, લગ્નની વાત આવી, તો સમાજની અંદર પણ કેવી વાયકા છે. તરત પૂછે કે તમારે ઘરનું ઘર છે? કદાચ લક્ઝરી ફ્લેટની અંદર તમે ભાડે રહેતા હો છતાં પણ પૂછે કે આ ઘરનું છે કે ભાડે છે? જોજો મિત્રો, આ વાત મારી સાચી ન હોય તો કહેજો. આવા તો ઘણા બધા મિત્રો ઉદાહરણો છે કે આજે તમે જોવા જાઓ તો ઘણી વખત ઘણા સ્ટેટિસ્ટિકલી એવા આંકડાઓ આવતા હોય છે કે ઘણા લોકોના એવા વિડીયોઝ પણ તમને જોવા મળતા હોય છે કે એની અંદર પણ એવું થાય કે ભાઈ ઘર લેશો તો આટલા ફાયદાઓ છે, ન લેશો તો આટલા ફાયદાઓ છે. પણ ખરેખર તમને તમારું સ્વપ્ન ઘર લેવાનું છે કે નહીં? તો કે હા છે. તો વિચાર કરો કે ભાઈ ભાડું ભરવું એના કરતાં તો હપ્તો ભરો તો ઘર પોતાનું થઈ જાય કે ન થાય? બીજું કે પોતાનું ઘર તો થઈ જાય પણ ભવિષ્યમાં એની કિંમત વધવાની છે, ઘટવાની નથી. તો આ પણ આપણો એક બેનિફિટ છે. તમે ભાડે રહેશો તો કોકના ઘરમાં આપણે ભાડું ભરીને રહીએ છીએ. ઘર તો એનું જ રહેવાનું છે. અને પાછું જ્યારે રિન્યુઅલની વાત આવે ત્યારે હપ્તો ત્યારે એનું ભાડું વધવાનું છે. આ તો એક વખત પોતાનું ઘર લઈને જે હાશકારો પોતાના ઘરમાં રહેવાનો છે ને, એ પારકા ઘરમાં રહેવાનો નથી. તો મિત્રો, ઓલી કહેવત છે ને કે ધરતીનો છેડો એટલે ઘર. તમે એમ કહેશો ચિરાગભાઈ તમારી વાત તો એકદમ સાચી, પણ આ લોન લેવી હોય તો શું પ્રક્રિયા કરવાની, કેમ કરવાની, ક્યાં જવાનું અને કોને મળવાનું? તો મિત્રો, જ્યારે આ તમારે લોનની અરજી કરવી હોય તો તમે રાજકોટ નાગરિક સહકારી બેંકની નજીકની શાખાનો સંપર્ક કરી શકો છો. અને જો આપણે વાત કરીએ કે અરજી કેવી રીતે કરવાની, તો બ્રાન્ચે જઈ અને તમે તમારી ધિરાણ અરજી, લોન અરજી કરી શકો છો. મિત્રો, તમને એમ થશે કે મારે ખિસ્સાના પૈસા કેટલા નાખવાના? ગમે ત્યારે આપણું એક સ્વપ્ન સાકાર કરવાની વાત આવે ને ત્યારે ફાઇનાન્શિયલ થોડુંક એક આપણે કેલ્ક્યુલેશન હંમેશા કરતા હોય છીએ એમ કે ભાઈ ઘર લેવું છે, સ્વપ્ન આપણું ઊંચું જ હોય કે આ ઘર લેવું છે, પણ જ્યારે ખિસ્સામાં હાથ નાખીએ ને ત્યારે એમ થાય કે નોટું કેટલી છે. તો મિત્રો, ખિસ્સાના પૈસા કેટલા નાખવાના તો ચિંતા ન કરો, હું એની પણ તમને માહિતી આપું. મિત્રો, રાજકોટ નાગરિક સહકારી બેંકની અંદર હાઉસિંગ લોન સુવિધામાં તમને 90% સુધીનું તમારા સાટાઘાત અથવા તો દસ્તાવેજનું ધિરાણ મળી શકશે. એટલે તમે સમજો કે ખૂબ જ ઊંચું ધિરાણ તમને રાજકોટ નાગરિક સહકારી બેંકની અંદર મળવાનું છે. તો હવે તમે એ પણ પ્લાનિંગ કરી શકો છો કે કેવડું ઘર લેવું, કઈ જગ્યાએ લેવું અને ખિસ્સાના કેટલા રૂપિયા નાખવાના છે. આ ઉપરાંત માર્કેટની અંદર અત્યારે ઘણી બધી એવી NBFC છે, બેન્કો છે કે એની અંદર એકદમ લેન્ધી પ્રક્રિયા હોય છે. ઘણી બધી લેન્ધી પ્રક્રિયાઓની અંદર તમારે પાર પડીને એક લોન લેવાની હોય છે. એમ કહેવાય ને કે જૂની વાયકાથી લોન લેવી હોય તો ચપ્પલ ઘસાઈ જાય, પણ અત્યારે નાગરિક બેન્કે એવું ઊંધું પુરવાર કરીને આપ્યું છે કે લોન જ્યારે તમને દેવાની હોય ને ત્યારે કર્મચારીઓના ચપ્પલ ઘસે છે. તમને ડોર સ્ટેપ સુવિધાઓ દરેક મળશે, દરેક જગ્યાએ તમને સારામાં સારી ગ્રાહક સેવા મળશે. તમારે તો ફક્ત અમારી બ્રાન્ચે પહોંચવાનું છે. અને જો ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટની અંદર તમારા પોતાના માન્ય KYCઓ જે છે, પ્લસ તમે લોકો જ્યારે જે ઘર લેતા હો છો એનો કોઈ માન્ય પુરાવા, એના દસ્તાવેજો જે કોઈ છે એ લઈને તમારે અમારી શાખાએ પહોંચવાનું હોય છે. હવે તમને એવો પ્રશ્ન થશે કે ઘણી વખત ઘણા લોકો એવું થાય કે ભાઈ હું તો નાનો વેપાર કરું છું, હું ઇન્કમટેક્સના રિટર્નો નથી ભરતો, તો શું મને લોન મળશે? તો મિત્રો, એનો જો તમને જવાબ આપું તો તમારે 20 લાખ રૂપિયા સુધીની જો ધિરાણ સવલત જોતી હશે તો તમારે ઇન્કમટેક્સના રિટર્નો પણ ભરવાની કોઈ જરૂરિયાત નથી. કદાચ તમે ઇન્કમટેક્સ રિટર્નો ભરેલ ન હશે તો પણ રાજકોટ નાગરિક સહકારી બેંક તમને ધિરાણ આપશે. મિત્રો, તમને ઘણી વખત એવો પ્રશ્ન થશે કે મારે મારા સ્વપ્નનું ઘર લેવું છે, એની અંદર પ્લાન કે કમ્પ્લીશન નથી, તો આવા કિસ્સામાં શું કરવું? આવા કિસ્સામાં શું રાજકોટ નાગરિક સહકારી બેંક ધિરાણ આપશે? તો એનો જવાબ છે હા. બેંકના નીતિ નિયમો છે, પણ નીતિ નિયમો મુજબ તમને એની લોન તો મળશે જ. ઘણી વખત મિત્રો માર્કેટની અંદર કેવું થાય છે કે ઘણા ઊંચા વ્યાજદરો હોય છે. ઘણી વખત એવું હોય છે કે તમે જ્યારે લોન લીધી હોય છે ત્યારે કોઈ એક વ્યાજદરો હોય છે. મિત્રો, હું તમને અત્યારે જ કહું છું કે આ વિડીયો પોઝ કરીને એક વખત જો તમે લોન લીધી હોય ને તો એક વખત જોઈ લેજો
કે જે વ્યાજ દરમાં તમે લોન લીધી હતી, શું એ જ વ્યાજ દરમાં હજી સુધી તમારી લોન ચાલુ છે કે એમાં કોઈ પરિવર્તન આવ્યું છે? શું વ્યાજ દરો વધ્યા તો નથી ને? તો મિત્રો, ખાસ તમને મારે ધ્યાન દોરવાનું કે હું તમને કહેતો હતો કે ખાસ જે મુદ્દાઓ છે એ ધ્યાન દોરીશ. એમાંનો આ એક મુદ્દો મહત્ત્વનો એ છે કે જો 20 વર્ષ સુધી તમારી લોન તમે લીધી હશે તો રાજકોટ નાગરિક સહકારી બેંક તમને 20 વર્ષ સુધી જે વ્યાજ દર નક્કી થયું છે એ કમિટ કરે છે. મિત્રો, આ ખૂબ મોટી વાત છે કે 20 વર્ષ સુધી તમારું વ્યાજ દર ફરવાનું નથી. હવે મિત્રો, તમને એવું લાગશે કે અત્યારે મેં લોન તો લઈ લીધી જ, તો હવે મારે શું કરવું? મારો વ્યાજ દર આટલો છે, મારો વ્યાજ દર આટલો છે. તમે જોયું હશે એટલે તમને ધ્યાન આવ્યું હશે. મિત્રો, અત્યારે માર્કેટની અંદર જ્યારે તમે જોવા જાઓ તો કોઈ બીજી બેંક અથવા તો એફસીની અંદર 9-10% લઈ અને 12-15% સુધીના હાઉસિંગ લોનના વ્યાજ દરો છે. તો હજી પણ તમને એમ થાય કે રાજકોટ નાગરિક સહકારી બેંકની અંદર મારે મારી લોનને ફેરવવી છે, તો રાજકોટ નાગરિક સહકારી બેંક નાના માણસોની મોટી બેંક છે. તમે તમારી લોન રાજકોટ નાગરિક સહકારી બેંકની અંદર ફેરવી શકશો. મિત્રો, તમને ક્યારેક એવો પ્રશ્ન થશે કે મેં તો ક્યારેય લોન જ નથી લીધી, મારો તો કોઈ સિબિલ સ્કોર જ નથી, તો શું મને રાજકોટ નાગરિક સહકારી બેંક લોન આપશે? તો એનો જવાબ છે હા, રાજકોટ નાગરિક સહકારી બેંક તમને લોન આપશે. હવે લોન આપશે તો તમને એમ થાય કે મને ચાર્જિસ શું લાગવાના છે? તો મિત્રો, હું તમને જણાવું કે 25 લાખ રૂપિયા સુધીના ધિરાણની અંદર રાજકોટ નાગરિક સહકારી બેંક કોઈ પણ જાતનો પ્રોસેસ ચાર્જ વસૂલ કરતી નથી. આ ઉપરાંત જો તમારો સિબિલ સ્કોર 800 કે તેથી ઉપર હોવાનો છે તો પણ તમને પ્રોસેસ ચાર્જ લાગવાનો નથી. હવે મિત્રો, તમને એવો પ્રશ્ન થાય કે હું નોકરી કરું છું અને મારા ઘરના ધર્મપત્ની એ ઘર સંભાળે છે, એટલે કે હાઉસવાઈફ છે, તો શું મને ધિરાણ મળી શકે કે ન મળી શકે? તો મિત્રો, એનો જવાબ છે હા, રાજકોટ નાગરિક સહકારી બેંકની અંદર તમને બંનેને સંયુક્ત લોન મળી શકશે. મિત્રો, તમને એ પ્રશ્ન થશે કે જ્યારે હું હાઉસિંગ લોન લઉં છું તો ફક્ત મારા એકની જ આવકને શું તમે ધ્યાને લેશો? તો મિત્રો, એનો જવાબ છે ના. જો રાજકોટ નાગરિક સહકારી બેંકની અંદરથી આપ હાઉસિંગ લોન લેવા જઈ રહ્યા છો તો તમારા પરિવારની, કુટુંબની પણ અમે લોકો આવકને ધ્યાને લઈ શકીએ છીએ. મિત્રો, એક સરસ મજાનો પ્રશ્ન થાય, તમને એમ થાય કે સાહેબ લોન લઈ લીધી પણ હવે મારે વધારાના પૈસા ભરવા હોય તો એનો જવાબ છે તમારી લોન છે, વધારાના પૈસા તમારે જ્યારે ભરવા હોય ત્યારે ભરી શકો છો. આ વાતને જો આપણે ઉદાહરણ તરીકે સમજીએ કે જ્યારે લોન લીધી છે ત્યારે તો કંઈ વધુ જરૂરિયાત છે તો જ આપણે લોન લીધી હશે. હવે સમજીએ કે આપણે ધંધાર્થી છીએ, ધંધાની અંદર કોઈ સિઝનલ વેપાર છે ને સિઝન ખૂબ સારી ગઈ અને આપણે આપણા પૈસા થોડા વધારે આ લોનની અંદર ભરી દેવા છે, તો કોઈ પણ જાતનો ચાર્જ બેંક લેતી નથી. બીજી વાત કરીએ કે જો આપણે નોકરી કરીએ છીએ, બોનસ આવ્યું છે, સારા એક એફડી પાકી છે, કોઈ માર્કેટમાં રોકાણ કર્યું છે, એની અંદરથી પણ સારું રિટર્ન આવ્યું છે અને એક સાથે કોઈ પૈસા આવ્યા છે અને આપણને એમ થાય કે ભાઈ દેણું ઉતાર દેવું છે, ઓછું કરી નાખવું છે, તો તમારી લોન છે તમે ગમે ત્યારે એને ભરી શકશો. મિત્રો, લોન લીધા પછી આપણા મનની અંદર એક પ્રશ્ન આવતો હોય છે કે શું રાજકોટ નાગરિક સહકારી બેંકમાંથી હાઉસિંગ લોન લીધા બાદ સરકારશ્રીની કોઈ સબસિડી મને મળશે કે શું? તો મિત્રો, એનો જવાબ છે હા. PMAY સબસિડી સરકારશ્રીની અંતર્ગત જો આપ એલિજિબલ થતા હશો તો ચોક્કસથી તમને એની સબસિડી મળશે. ઘણી વખત એવો પણ ઘણાને વિચાર આવે કે આ તમારો વિડીયો જોતાં મને થોડી વાર લાગી કે મેં મારું સ્વપ્નનું ઘર ખરીદી લીધું છે, તો મારે હવે શું કરવું? તો શું મને રાજકોટ નાગરિક સહકારી બેંક લોન આપશે કે કેમ? તો મિત્રો, હું તમને ખૂબ આનંદથી જણાવું કે જો તમે તમારું સ્વપ્નનું ઘર ખરીદી પણ લીધું હશે તો પણ રાજકોટ નાગરિક સહકારી બેંક તમને લોન આપશે. હવે તમને એમ થાય કેવી રીતે? મેં તો મારું ઘર લઈ લીધું છે, તમે તો ઘરને લેવા માટેની લોન આપો છો. તો મિત્રો, હું તમને ઉદાહરણ સાથે સમજાવું કે તમે જ્યારે દસ્તાવેજ કરેલ છે એ દસ્તાવેજને જ્યાં સુધી 1 વર્ષ પૂર્ણ નથી થતું ત્યાં સુધી રાજકોટ નાગરિક સહકારી બેંકની અંદરથી આપ તેના ઉપર ધિરાણ મેળવી શકો છો.
ઉદાહરણ તરીકે તમે આજથી 3-4 મહિના પહેલાં 5 મહિના પહેલાં પણ જો તમારા ઘરની કોઈ ખરીદી કરેલ હશે, તમારો દસ્તાવેજ થઈ પણ ગયો હશે, તો પણ તેના ઉપર રાજકોટ નાગરિક સહકારી બેંક તમને ધિરાણ આપશે. મિત્રો, માર્કેટની અંદર તમે ઘણી જગ્યાએ જોયું હશે કે લોન લીધા પછી ખૂબ જ મોટા પ્રીમિયમના લોનના વીમા લેવા ફરજિયાત હોય છે. તો તમને એ પણ પ્રશ્ન આવે કે જ્યારે રાજકોટ નાગરિક સહકારી બેંકની અંદરથી હું જ્યારે લોન લેવા જઈ રહ્યો છું ત્યારે મારે શું લોનનો વીમો ફરજિયાત લેવો પડશે? તો મિત્રો, એનો જવાબ છે ના. તમારી લોન છે અને તમારો નિર્ણય છે. જો તમારે વીમો લેવો હોય તો લઈ શકો છો, પણ હા, એ વાત તમને ચોક્કસથી જણાવી દઉં કે જો તમે તમારી લોનનો વીમો લેવા માગતા હશો તો રાજકોટ નાગરિક સહકારી બેંક તમને એમાં પણ મદદ કરશે. તો મિત્રો, આપણે વિસ્તૃતમાં ચર્ચા કરી કે લોન લેવાથી શું ફાયદો, લોન ન લેવાથી શું નુકસાન, લોન લેવી જોઈએ કે ન લેવી જોઈએ, શું સુવિધાઓ તમને મળવાની છે, શું ફાયદાઓ તમને મળવાના છે. આ વિસ્તૃતમાં ચર્ચા કર્યા બાદ શું લાગે છે આપને કે આપને આપના સ્વપ્નનું ઘર લેવું જોઈએ કે ભાડે રહેવું જોઈએ? દર 11 મહિને ઘર બદલવા જોઈએ કે પોતાના ઘરની અંદર એક જે હાશકારો છે અનુભવવો જોઈએ? મિત્રો, ફરીથી કહું કે ઓલી કહેવત છે ને કે પૃથ્વીનો છેડો એટલે ઘર. ઘરે આવીને જે હાશકારો થાય છે એ ક્યાંય નથી થતો, અને એમાં પણ જ્યારે આપણું પોતાનું ઘર હોય અને એની અંદર આવીને જે આપણને શાંતિ મળે છે એ ખરેખર શાંતિ ક્યાંય નથી. તો મિત્રો, તમારે નિર્ણય કરવાનો છે કે શું તમારે લોન લઈને ઘર કરવું છે કે ભાડાના મકાનમાં રહેવું છે. મિત્રો, જો તમારે લોન લેવી હોય તો આ માહિતી તમારા માટે છે. તમારા કોઈ સગા સંબંધીઓને, મિત્રને લોન લેવી હોય તો આ રીલ જરૂરથી તેમને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવા જ મુદ્દાઓ સાથે ફરી આ ચેનલમાં ફરીથી આપણે મળશું. નમસ્કાર.